કર વિવર્તનનો આખો દાખલો છે. વિદ્યાર્થી મિત્રો, જે મુદ્દો અહીંયા અગત્યનો બને છે તે મુદ્દો એ છે કે કરાઘાત જેના ઉપર થાય છે એ એટલે કે જેના ઉપર બોજો નાખવામાં આવ્યો, કરવેરો નાખવામાં આવ્યો, એ જ વ્યક્તિ એ બોજો ઉઠાવે છે કે નહીં, આ બહુ મહત્વનું છે. એટલે ઘણી વાર એવું આપણને જોવા મળે છે કે જે ખરેખર પ્રત્યક્ષ વેરા છે એ પણ લાંબે ગાળે પરોક્ષ હોય ઘણા બધા કિસ્સામાં. દાખલા તરીકે ડોક્ટરની આવક છે 2 લાખ રૂપિયા અને સરકાર એના ઉપર વેરો નાખે છે, જેને આપણે ઇન્કમ ટેક્સ કહીએ છીએ. હવે એ ઇન્કમ ટેક્સ કોણે ભરવાનો? તો કે ડોક્ટર તો કોની ઉપર શિફ્ટ કરે પોતાનો બોજો? એને તો પોતે જ ભરવો પડે. એટલે ડોક્ટર પોતાનો વેરો ભરે છે. 2 લાખ રૂપિયા ઉપર એને 10% વેરો હતો તો 20,000 રૂપિયા એને ભરી દીધા. હવે 20,000 રૂપિયા ભર્યા તો ડોક્ટરને તો પોતાને એમ થાય છે કે મારે 20,000 રૂપિયા ભરવા પડ્યા 10% લેખે. તો સરકાર હવે 10%ના બદલે જો 15% કરે તો એને 30,000 રૂપિયા ભરવા પડે. તો જે વધારાના 10,000 રૂપિયા ભરવા પડ્યા એને માટે ડોક્ટર શું કરશે? તો કે દર્દી પાસેથી ફી વધારશે. પણ મહત્વનો મુદ્દો એ છે કે એ આવું તરત નહીં કરે, એ તરત નથી કરતો, માટે એને પ્રત્યક્ષ વેરો કહેવામાં આવે છે. અને જ્યારે હું આ પેન ખરીદવા જઉં છું બજારમાં અને 10 રૂપિયાની પેન મને 2 રૂપિયાના ટેક્સ સાથે 12 રૂપિયામાં પડે છે, ત્યારે હું શું વિચારું છું? ત્યારે હું વિચારું છું કે ઉત્પાદકે એના ઉપર નાખવામાં આવેલો 2 રૂપિયાનો વેરો મારી ઉપર નાખી દીધો અને તરત જ નાખી દીધો. એટલે પેન ઉપર નાખવામાં આવેલો વેરો એ વેટ હોય કે એક્સાઇઝ ડ્યુટી હોય તો એ પરોક્ષ વેરો છે, કારણ કે વસ્તુ કે સેવા ઉપર નાખવામાં આવેલો છે અને એનું શિફ્ટિંગ, એનું વિવર્તન બીજા ઉપર તરત જ થાય છે. પ્રત્યક્ષ વેરામાં કેટલા લોકો કેટલું વિવર્તન કરે છે એ તદ્દન જુદા જ પ્રકારની બાબત બને છે. દાખલા તરીકે સરકારી કર્મચારી છે, એની આવક ઉપર વેરો નાખવામાં આવે તો એ ક્યાં વિવર્તન કરવાનો છે? એ વિવર્તન નથી કરવાનો. પણ ડોક્ટરની આવક ઉપર, વકીલની આવક ઉપર, આર્કિટેક્ટની આવક ઉપર, વેપારીની આવક ઉપર જો વેરો નાખવામાં આવે, વેરો એ જ છે પણ છતાં એ શિફ્ટ કરી શકે. એટલે કહેવાનો મુદ્દો અહીંયા એ છે વિદ્યાર્થી મિત્રો કે દેખીતી રીતે આપણે પ્રત્યક્ષ વેરા અને પરોક્ષ વેરા એવા ભાગ પાડીએ છીએ. પ્રત્યક્ષ વેરામાં એમ કહીએ છીએ કે એમાં વિવર્તન થતું નથી અને પરોક્ષ વેરામાં એમ કહીએ છીએ કે એમાં વિવર્તન થાય છે, પણ પ્રત્યક્ષ વેરામાં વિવર્તન લાંબે ગાળે શક્ય બને છે ઘણા બધા કિસ્સામાં. અને એટલે જ શાહ સાહેબ આ જે કરાઘાત, કર સંપાત અને કર વિવર્તન છે એમાં આપણું ધ્યાન કર સંપાત ઉપર હોવું જોઈએ. બરોબર. ઇકોનોમિક્સના વિદ્યાર્થી તરીકે આપણે કર સંપાતનો ખ્યાલ વધારે ડિટેલમાં જોવો જોઈએ, કારણ કે કર સંપાતનો અર્થ વિદ્યાર્થી મિત્રો લખવો હોય તો તમે લખી લેજો, એક લીટીનો જ છે. પ્રત્યક્ષ નાણાકીય બોજો, કરવેરાનો પ્રત્યક્ષ નાણાકીય બોજો એટલે કોના ખિસ્સામાંથી રૂપિયા ગયા. જેના આમાં એવું થયું કે જેના ઉપર કરાઘાત થયો એણે એનો બોજો ન ઉઠાવ્યો, પ્રત્યક્ષ નાણાકીય બોજો એણે ન ઉઠાવ્યો તો એનો અર્થ એવો થાય કે એ પ્રત્યક્ષ વેરો છે. બરોબર. પ્રત્યક્ષ નાણાકીય બોજો બીજા ઉપર ગયો તો એ પરોક્ષ વેરો. તો એ પરોક્ષ વેરો. મૂળ મુદ્દો એ છે કે બોજો કોણે ઉઠાવ્યો. હવે એ બોજાને આપણે 4 રીતે સમજવાનો છે, કારણ કે તો જ આપણે કરવેરાને આખો સમજવો હોય સૂક્ષ્મ રીતે તો સમજી શકીએ. કરવેરાના જે બોજો છે, કરવેરાનો જે બોજો છે એને 4 રીતે આપણને સમજી શકીએ છીએ. કરવેરાનો પ્રત્યક્ષ નાણાકીય બોજો, કરવેરાનો પરોક્ષ નાણાકીય બોજો, કરવેરાનો પ્રત્યક્ષ વાસ્તવિક બોજો અને કરવેરાનો પરોક્ષ વાસ્તવિક બોજો. કરવેરા અને એની સમગ્ર અસરોને સમજવા માટે આ 4 ભાગને સમજી લેવા જરૂરી છે. કરવેરાનો પ્રત્યક્ષ નાણાકીય બોજો એટલે જે રૂપિયા તમે ભરો છો, સરકારે 10 રૂપિયા નાખ્યા ટેક્સ તમારી ઉપર અને તમે 10 રૂપિયા ભરો છો તો એ કરવેરાનો પ્રત્યક્ષ નાણાકીય બોજો થયો. પણ હમણાં પાર્થભાઈએ સરસ ઉદાહરણ આપ્યું જોશી સાહેબે કે સરકારે ટેક્સ નાખ્યો તો 10 રૂપિયા પણ ઉત્પાદકે 11 વધાર્યા કે ભાઈ ટેક્સ વધી ગયો, એટલે સરકારે 10 રૂપિયા ટેક્સ વધાર્યો પણ ઉત્પાદકે કિંમતમાં 11 રૂપિયાનો વધારો કર્યો. જેમ હમણાં શાહ સાહેબે કીધું એમ કે સરકારે ડોક્ટર ઉપર 10% ટેક્સ નાખ્યો
પણ ડૉક્ટરે પોતાની ફી જે હતી એ 15% વધારી અથવા 15% ટેક્સ નાખ્યો તો 20% વધારી, કારણ કે પોતાનું આવક લેવલ જે છે, ઇન્કમ લેવલ એ ઘટાડવા નહોતો માંગતો. તો સરકારમાં 10 રૂપિયા જાય છે પણ ગ્રાહક 11 ચૂકવે છે. ઉલટું વિચારો તો ગ્રાહક 11 ચૂકવે છે, સરકારના ચોપડે તો 10 જાય છે, એટલે પરોક્ષ બોજો 11 છે. સરકારમાં ગયેલો પ્રત્યક્ષ બોજો 10 છે, તો પરોક્ષ નાણાકીય બોજો 11, પ્રત્યક્ષ નાણાકીય બોજો 10, પણ મૂળ તો પાછો વાસ્તવિક બોજો કે આ 11 રૂપિયા ચૂકવવાને લીધે વ્યક્તિને ખરેખર કેટલી તકલીફ પડી. એટલે પેટ્રોલના ભાવ વધે, પેટ્રોલ ઉપર ટેક્સ વધે એટલે પેટ્રોલના ભાવ વધે, પેટ્રોલના ભાવ વધવાને લીધે જે વ્યક્તિ સ્કૂટર કે ગાડી લઈને જાય છે એ બંધ કરે ને ચાલતો જાય તો એને જે તકલીફ પડે છે, એ તકલીફને કારણે જ્યાં કામ કરવા જાય છે ત્યાં કામમાં તકલીફ પડે છે, એની પોતાની જે તકલીફ છે વાસ્તવિક બોજો. અને એ વાસ્તવિક તકલીફના કારણે જ્યાં જ્યાં એ કામ કરવા જાય છે ત્યાં ત્યાં જે તકલીફો સર્જાય છે એ પરોક્ષ વાસ્તવિક બોજો થયો. એટલે આ આખી એક લાંબી ચર્ચા એ કરવેરાની અસરની સૂક્ષ્મતાને સમજવા માટે આ 4 ભાગ આપણે સમજવા જરૂરી હોય છે. પણ સૌથી અગત્યનો ઇકોનોમિક્સની રીતે જો મુદ્દો હોય તો એ કર સંપાત એટલે કરવેરાનો પ્રત્યક્ષ નાણાકીય બોજો. વિદ્યાર્થી મિત્રો, આપણે જે કરવેરા વિશે વાત કરી રહ્યા છીએ એમાં બહુ જ મહત્વની બાબત તે કર સંપાત છે એમ આપણે જોયું. હવે સવાલ એ છે કે કેવા પ્રકારના કરવેરા હોય કે જેથી કર સંપાત એટલે કે નાણાકીય બોજો ક્યાં પડે, અને એટલે એનાથી આપણે નક્કી કરી શકીએ કે વેરા કેવા હોવા જોઈએ. અને એમ પણ નક્કી કરી શકાય કે સરકારે કરવેરા અંગે કેવા પ્રકારની નીતિ અપનાવવી જોઈએ. એક જરા સીધો સાધો દાખલો લઈએ. દાખલા તરીકે કોઈ ઉદ્યોગપતિ છે, કરોડો અબજો રૂપિયા ધરાવે છે અને ગુજરી જાય છે, એટલે એમની કરોડો અબજો રૂપિયાની જે સંપત્તિ છે એમના વારસોને મળે. હવે આ જે વારસો છે એમને જે સંપત્તિ મળી એ સંપત્તિ એમણે તો કોઈ મહેનત કરી નથી, એમના બાપાએ મહેનત કે માએ મહેનત કરેલી અને એમને મળી. સરકારે આના ઉપર વેરો લેવો જોઈએ કે નહીં, જેને સામાન્ય રીતે અંગ્રેજીમાં એસ્ટેટ ડ્યુટી અથવા વારસા વેરા તરીકે ઓળખવામાં આવે છે. હવે જુઓ મિત્રો, આ બહુ જ વિવાદનો મુદ્દો એટલા માટે છે કે આ જે વારસા વેરો છે એ વારસા વેરો નાખવાની હિંમત કરવી જોઈએ કે ના કરવી જોઈએ. આ બહુ અગત્યનો મુદ્દો છે. એક માણસ 5,000 કરોડ રૂપિયા મૂકીને મરી જાય, હવે એના સંતાનોને 5,000 કરોડ રૂપિયા મળે છે, સરકાર 1% નાખે, 1% વેરો, તો પણ 100 કરોડે 1 કરોડ, 1000એ 10 કરોડ, બરાબર ને? તો 5,000એ 50 કરોડ રૂપિયા સરકારને મળે. હવે જેણે મફતના 5,000 કરોડ રૂપિયા મળ્યા એ 50 કરોડ રૂપિયા સરકારને આપે તો એમાં એનું કશું જતું નથી, પણ છતાં પણ આ વેરો ભારતમાં નથી. એટલું જ નહીં, દુનિયામાં ક્યાંય નથી. તો સવાલ એ ઊભો થાય, હવે આપણે વિચારવાનું છે કે આવો વેરો હોવો જોઈએ કે ના હોવો જોઈએ. તમે આવું માનતા હોય કે આવો વેરો હોવો જોઈએ તો સરકારને કાગળ લખો ને કહો કે આવો વેરો નાખો. કહેવાનો મુદ્દો એ છે કે વેરાના સંદર્ભમાં 3 પ્રકારના વેરા છે, અને એ વેરા કેવા પ્રકારના છે, કોઈ વેરો કેવા પ્રકારનો છે એ આપણે નક્કી કરીએ ને તો આપણને ખબર પડે કે સરકારની વેરા ઉઘરાવવાની નીતિ અને એની દિશા કેવા પ્રકારની છે. પોલિસીને સમજવી હોય તો આપણે આ આખી વાતને સમજવી પડે. દાખલા તરીકે હું એક અધ્યાપક છું અને અમુક 1000 રૂપિયા કમાવું છું. હવે હું ટીવી ખરીદવા જઉં છું તો ટીવી ઉપર વેટ ગુજરાત સરકાર દ્વારા નાખવામાં આવ્યો છે અને એક્સાઇઝ ડ્યુટી એ ભારત સરકાર દ્વારા નાખવામાં આવેલી છે. ટીવી મેં 20,000 રૂપિયાનું ટીવી ખરીદ્યું અને માની લો કે એમાં 2,000 રૂપિયા ટેક્સ છે. હવે જે માણસ બહુ ગરીબ છે, ઝૂંપડપટ્ટીમાં રહે છે, પણ એની પાસે 20,000 રૂપિયા ભેગા થયા, ઘર બનાવી શકતો નથી, એટલા પૈસા એની પાસે નથી, પણ 20,000 રૂપિયા ભેગા થયા એટલે એ ટીવી ખરીદવાનું વિચારે છે અને એ ટીવી ખરીદવા જાય છે.
એ 20,000 રૂપિયાનું ટીવી ખરીદે તો એ પણ 2,000 રૂપિયાનો ટેક્સ ભરે છે, હું પણ 2,000 રૂપિયાનો ટેક્સ ભરું છું. પરિસ્થિતિ કેવી ઊભી થઈ કે ગરીબ માણસે પણ 2,000 રૂપિયાનો ટેક્સ ભર્યો અને મેં પણ 2,000 રૂપિયાનો ટેક્સ ભર્યો. તો કેવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ? તો કે આ તો એવી પરિસ્થિતિ વિચિત્ર છે કે ગરીબ પાસેથી પણ સરકાર ટેક્સ લે છે. હવે મુદ્દો એ આવ્યો કે ગરીબ માણસ ટીવી ખરીદવા જાય તો એની પાસેથી ટેક્સ નહીં લેવો એવી કોઈ વ્યવસ્થા સરકાર ઊભી કરી શકે ખરી? તો કે એ અઘરી છે. એટલે પછી સરકાર શું વિચારે છે? તો કે સરકાર આવું વિચારે છે કે આપણે ગરીબોને મફત ટીવી આપો. આ એક પ્રકારની સબસિડી છે. એટલે કહેવાનો મુદ્દો એ છે કે સરકાર કેવી રીતે વેરા નાખે છે એ એક ફિસ્કલ પોલિસી, રાજકોષીય નીતિ એનો ભાગ બને છે. રાજકોષીય નીતિ એટલે રાજ્ય કોષ, રાજ સરકાર, કોષ એટલે તિજોરી, અને તિજોરીની નીતિ એટલે નીતિનો અર્થ શું? તો કે તિજોરીમાં શું આવે છે અને શું જાય છે. તિજોરીમાં આવે એટલે આવક કહેવાય, જાય એટલે ખર્ચ કહેવાય. તો આવક અંગેની જે નીતિ છે એમાં કરવેરાની નીતિ બહુ જ મહત્વની ભૂમિકા ભજવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે કરવેરાના દરના સંદર્ભમાં કરવેરાના 3 પ્રકાર પડે છે. પહેલો પ્રકાર છે જેને આપણે પ્રગતિશીલ વેરા એટલે પ્રોગ્રેસિવ ટેક્સેશન તરીકે ઓળખીએ છીએ. પ્રોગ્રેસિવ ટેક્સેશન, પ્રગતિશીલ વેરાનો અર્થ એવો છે કે રેટ ગોઝ અપ વિથ ધ લેવલ ઓફ ઇન્કમ એન્ડ વેલ્થ. જેની આવક વધારે તે વધારે વેરો ચૂકવે, જેની સંપત્તિ વધારે એ વધારે વેરો ચૂકવે. આનો અર્થ શું થયો? આનો અર્થ એવો થયો કે જેની આવક 5-10 લાખ રૂપિયા છે એ વધારે વેરો ચૂકવે છે, જેની આવક ઓછી છે એ ઓછો વેરો ચૂકવે છે, અને જેની આવક બહુ ઓછી છે એ વેરો ચૂકવતો નથી. દાખલા તરીકે આવક વેરો છે એ પ્રગતિશીલ વેરો છે. એટલે કે અત્યારે દાખલા તરીકે 1,60,000ની જો વાર્ષિક આવક હોય કોઈ વ્યક્તિની તો એણે વેરો ચૂકવવાનો નથી. પછી એણે 3 લાખ કે 5 લાખ સુધી જે વેરો ચૂકવવાનો છે એ 10% છે, 3 થી 5 લાખ માટે એ 20% છે, 5 લાખથી વધારે થાય તો એ 30% છે. પહેલાં એટલે ગઈ સાલ સુધી 10 લાખથી વધારે હોય તો એ 40% હતો, 30% વત્તા 10% સરચાર્જ એમ હતું. પછી સરકારે કાઢી નાખ્યો. હવે સવાલ એ ઊભો થયો કે જેની આવક 10 લાખ રૂપિયા કરતાં વધારે હતી એના ઉપર સરકારે 10%નો સરચાર્જ નાખેલો, એટલે કે એની પાસેથી 40% વેરો લેવામાં આવતો હતો. હવે સરકારે એ 30% કરી નાખ્યો. તો આપણે તો સવાલ એ પૂછવો પડે ને કે 10 લાખથી આવક વધારે ધરાવનારા આ દેશમાં છે કેટલા લોકો? તો કે એ તો હશે માંડ 1 કરોડ લોકો. તો 1 કરોડ મુઠ્ઠીભર લોકોને ફાયદો કરી આપ્યો સરકારે. તો આવો ફાયદો કરી આપવો જોઈએ? આવો સવાલ આપણે એક વિદ્યાર્થી તરીકે, એક નાગરિક તરીકે પૂછવાની આવશ્યકતા છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જેમ આવક વધતી જાય, જેમ સંપત્તિ વધતી જાય, એમ વેરો વધતો જાય તો એને પ્રગતિશીલ વેરો કહેવાય. એનાથી ઊંધું કે જેમ આવક વધતી જાય એમ વેરાનો દર ઘટે તો એને રિગ્રેસિવ એટલે રિયમાન વેરો, અપ્રગતિશીલ વેરો અથવા અધોગતિ વેરો એમ કહેવાય. તો એનો અર્થ એવો થયો, આવો અધોગતિ વેરો તો ક્યાંય છે નહીં, કરી શકાય નહીં, કરવામાં આવતો નથી. એ એક સૈદ્ધાંતિક મુદ્દો છે. પણ જે ત્રીજો વેરો છે ફ્લેટ રેટ ટેક્સેશન, એ ફ્લેટ ટેક્સેશનનો અર્થ એવો છે કે રેટ રિમેન્સ ધ સેમ. એટલે કે બધા ઉપર 10% વેરો, બધા ઉપર 20% વેરો એમ નક્કી કરી નાખવામાં. આવક ગમે તેટલી હોય, 10 લાખ હોય, 5 લાખ હોય, 2 લાખ હોય કે 1,60,000 હોય, બધા ઉપર 10% વેરો નાખવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે રશિયા એની બાજુમાં જે દેશો છે છેક ઉપર, લિથુઆનિયા, લાટવિયા અને એસ્ટોનિયા, એ 3 દેશોએ આ ફ્લેટ ઇન્કમ ટેક્સ રેટની શરૂઆત કરી. અને પછી છેલ્લા 15 વર્ષમાં યુરોપના બીજા 5-10 દેશોમાં આ ફ્લેટ ઇન્કમ ટેક્સ રેટ આવ્યો, એક સમાન વેરો. હવે આપણે એ સવાલ પૂછવો પડે કે શું ભારતમાં આવો ફ્લેટ ઇન્કમ ટેક્સ રેટ નાખવો જોઈએ કે ના નાખવો જોઈએ, કે આપણો વેરો પ્રગતિશીલ હોવો જોઈએ? ત્યાં ફ્લેટ રેટ નાખવામાં આવ્યો. એનું એક અગત્યનું કારણ એ હતું કે ત્યાં એકંદરે આવકની સમાનતા છે. જ્યારે ભારતમાં પરિસ્થિતિ કેવી છે તો કે એક બાજુ
40 કરોડ લોકો એવા છે કે જે ગરીબીની રેખા નીચે જીવે છે અને માત્ર 33 કરોડ લોકો એવા છે કે જે ઇન્કમ ટેક્સ ભરે છે અથવા ભરવો જોઈએ પણ ભરતા નથી. તો આ પ્રકારની જો અસમાનતા હોય ગરીબો અને અમીરો વચ્ચેની, તો એ અસમાનતાને દૂર કરવા માટે પ્રગતિશીલ વેરા એ જ એકમાત્ર ઉપાય છે. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં 1970ના દાયકામાં જ્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે એમણે ખૂબ ઊંચો વેરો નાખેલો અને એ વેરો લગભગ 92% જેટલો થઈ ગયેલો. એટલે તમે 1 લાખ રૂપિયા વધારાના કમાવો તો તમારે 92,000 રૂપિયા સરકારને આપી દેવા પડે. તો પછી મને એવું થાય કે હું શું કરવા કમાવું, અને કમાવું તો પછી સરકારને કહું નહીં કે હું કમાયો છું. એટલે એ ઘટતા અત્યારે આપણે પીક રેટ 30% ઉપર આવ્યા. 1991માં જ્યારે આપણે નવી આર્થિક નીતિની શરૂઆત કરી ત્યારે આપણો હાઈ ઇન્કમ ટેક્સ રેટ એટલે પીક રેટ એ 55% જેટલો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રગતિશીલ વેરા, રિયમન વેરા અને ફ્લેટ રેટ એક સમાન વેરો, એને જો આપણે સમજીએ તો આપણને સરકારની નીતિ કેવા પ્રકારની છે એની આપણને ખબર પડે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ એક તમે જ્યારે કરવેરાનું વર્ગીકરણ ભણો છો ત્યારે એને 3 ભાગમાં જ આપણે સમજાવીએ છીએ. કરવેરાનું એક વર્ગીકરણ એ પ્રત્યક્ષ અને પરોક્ષ એટલે કે કર સંપાતના આધારે. કરવેરાનું બીજું વર્ગીકરણ એના દરના આધારે, એટલે કે જેમ આવક અને સંપત્તિ વધતી જાય એમ જો વેરાનો દર વધતો જાય તો એ પ્રગતિશીલ છે. જેમ અને આવક અને સંપત્તિ વધતી જાય એમ કરવેરાનો દર ઘટતો જાય એટલે કે ગરીબો ઉપર વધુ અને ધનિકો ઉપર ઓછા વેરા, એવી જો કરનીતિ હોય તો એ હિયમાન વેરા, અધોગતિ જ થાય આમ પણ દેશની. અને આવકનું સ્તર જાણ્યા વગર 10% જ બધા, એટલે પેલું અંધેરી નગરીને ગંડો રાજા, ટકેશેરબાજી ટકેશેર ખાજા. હવે શાહ સાહેબ હમણાં કહેતા હતા એ રીતે કોઈ એકાદ વેરામાં આવા તત્વો દેખાતા નથી. તો સરકાર, કોઈ પણ દેશની સરકાર જ્યારે પોતાનું બજેટ રજૂ કરે ત્યારે તો એમ જ કહે છે કે આ બજેટ બહુ પ્રગતિશીલ છે. પ્રગતિશીલનો મતલબ અહીંયા એ જ છે કે અમે ધનિકો ઉપર વધુ વેરા નાખ્યા છે, ગરીબો ઉપર ઓછા. પણ હમણાં જ શાહ સાહેબે બહુ સરસ ઉદાહરણ આપ્યું કે જ્યારે એક ટીવી એક પ્રોફેસર ખરીદે છે, એક એન્જિનિયર ખરીદે છે અને એક